સરસ મજાનું ચોમાસાનું વાતાવરણ છે. ધીમે ધીમે ઝાપટાઓની શરૂઆત થઈ છે અને સરસ મજાની ભગવાન કૃષ્ણની વાંસળી સંભળાવે છે એવા અમારા પાડોશમાં રહેતા એક સિનિયર સિટીઝન જેઓ શિક્ષક છે અને એમને સંગીતનો ખૂબ શોખ છે. લીલી છમા ગાંડી ગીત સાથે સંગીતનો અવાજ સંભળાતો હોય સવારને સુશોભિત કરે છે. એવા વ્યક્તિની આજે મુલાકાત કરવી છે, એવા વ્યક્તિ સાથે સંવાદ કરવો છે. હા, તો આપણી સાથે એક સિનિયર સિટીઝન કાકા જોડાયેલા છે, જેઓ આ બંસરીનો બહુ શોખીન છે અને બહુ સરસ મજાની વગાડે છે અને માંગરોળના જ છે, જેઓ સિરાજ રોડ ઉપર રહે છે અને પોતે એક શિક્ષક તરીકે એમની નોકરી બજાવે છે, છતાં સાઈડમાં એવો સંગીતનો શોખ છે. તો એક સંગીત રૂપે બહુ ઝાઝા સમયથી સાંભળતા, એટલે આપણે એમ થતું કે આ વાંસળીને તમારી સમક્ષ રજૂ કરવી છે, જે બહુ ખૂબ સરસ રીતના વગાડે છે. તો કાકા, આપનું નામ શું છે? નારણભાઈ કરગઠિયા. નારણભાઈ કરગઠિયા. નારણભાઈ કરગઠિયા. અને આપ આ કેટલા સમયથી આ રિયાઝ કરો છો, વગાડો છો? કેટલો સમય થયો અંદાજે? અચ્છા, બચપનથી જ આ શોખ છે. અચ્છા, પ્રાઇમરીમાં જ્યારે અભ્યાસ કરતા ત્યારથી જ એમને આ શોખ છે. તો ત્યારથી જ આ સંગીત સાથે જોડાયેલા છે અને પોતાના પણ જે પુત્ર છે એને પણ આ વાંસળીનો શોખ છે ને એ પણ જરૂર વગાડે છે, એમના ઘરમાં પણ રાખે છે. તો આ સંગીત વિશે કાકા તમને આ પ્રેરણા ક્યાંયથી મળી ખરી? આમ કંઈ જોયું હોય પહેલી ફેરીને બાદમાં તમને એમ થયું હોય કે નહીં, મારે વગાડવું છે? નાનું પ્રાઇમરીમાં ભણતો. ઓકે. હા, મોટા ભાઈ છે ને વગાડતા. મોટા ભાઈ અને બીજા એક અમારે ખેત સાથી સાથી કહેવાય. ઓકે. કામ કરતા. હા હા હા, એની પાસેથી. અચ્છા, એ વગાડતા એટલે એમને જોઈને તમને એમ થયું કે મારે પણ આ કંઈક વગાડવું છે મારી રીતે. પછી તો આમાં ઘણી વાર એવું બને છે કે અમુક મિત્ર મેળા મંડપમાંથી આવી વાંસળી લઈ અને વગાડવા ઈચ્છવાનો શોખ પણ હોય, વગાડવા ચાહે છે પણ વાગી નથી શકતી. એના વિશે શું કંઈ કહી શકો તમે? શોખ પર આધાર. અચ્છા, નહીં, એમાં અમુક જે વસ્તુની મોનોપોલી છે એની ફૂંક વિશે, તો એનો જે સ્વર નીકળતો, એમનો અવાજ નીકળતો હોય, શરૂઆતમાં ન થઈ શકે, પણ કેવી રીતના એને ધીમે ધીમે પ્રેક્ટિસ કરવી જોઈએ કે થઈ શકે? આપણા રસ ઉપર આધાર છે. પછી ધીમે ધીમે વગાડતા હોય તો વાંધો ના આવે, આંગળા ફેરવતા હોય. બરાબર. અચ્છા, એટલે જે આપણી ફૂગ છે એનાથી ધીમે ધીમે પ્રયત્ન કરીએ, આંગળીના ટેરવા ઉપરથી તેમના હોલ ઉપર થોડો રિયાઝ અને પ્રેક્ટિસનો સમય દઈએ તો જરૂર આવું વાગી શકે છે.
તો આ હતી નારણભાઈ ગરગઠિયાની સરસ મજાના સ્વકંઠેથી નીકળેલા એક સ્વર સાંભળવાની મજા હતી કે આ ઉંમરે પણ એને આવો શોખ છે સંગીત વિશે, અને સવારના 10 વાગ્યાનો સમય છે એ સરસ મજાના સંગીતોથી સાંભળીએ છીએ તો ખૂબ આનંદ થાય છે. આવી વાંસળી એટલે ભગવાન કૃષ્ણનું એક સરસ મજાનું પ્રસાદી રૂપે કહી શકીએ છીએ વાંસળીને. એટલે સવારને સુશોભિત કરે છે એવું સરસ મજાના સંગીત સાથે, નરસૈયાના નાથ સાથે પ્રારંભ થાય છે આપણી આ સૌરાષ્ટ્રની ભૂમિ છે સાહેબ.